ત્રેતા યુગમાં એકવાર એવું થયું કે ભોળાનાથ માં સતીને લઈને એમના અર્ધાંગીને લઈને દંડકારણ્યમાં આવ્યા છે. અને દંડકારણ્યમાં એ વખતે ત્રેતા યુગ છે, એટલે તમને ખબર હશે કે રામજીનો યુગ છે. રામજીને માં સીતાજીનો યુગ છે. રામજીના ચરણોમાં પ્રણામ કરીએ. માં સીતાને વારંવાર સીતાજુને નમન કરીએ કે માં તારા જેવી સહન શક્તિ આપજે માતાજી. હા, અહીંયા દંડકારણ્યમાં ભગવાન ભોળાનાથ પોતાના પત્નીને લઈને આવ્યા છે. તમને એકવાર ફરી ટકોર કરું કે જ્યાં જાઓ ને ત્યાં સજોડે જજો, જો સજોડે હોવ તો. હા, કેમ? ભગવાન વારંવાર બતાવે છે, કથામાં જાઓ, સત્સંગમાં જાઓ, પતિ પત્ની સાથે જાજો. હા, અહીંયા ભગવાન દંડકારણ્યમાં આવ્યા છે. કોને ત્યાં? અગસ્ત્ય મુનિને ત્યાં. અગસ્ત્ય મુનિ કુંભજ ઋષિને ત્યાં. એક બાર ત્રેતા યુગમાં શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. હા, એકવાર ત્રેતા યુગમાં કુંભજ ઋષિના આશ્રમ પર ભગવાન ભોળાનાથ પોતાના પત્ની એવા ધર્મપત્ની સતીને સાથે લઈને આવ્યા છે. અને સતીને સાથે લઈને પોતાના પોઠિયા પર બિરાજમાન થઈને પ્રભુ આમ ચંદ્રને ધારણ કર્યો છે. શેષ નાગ આમ ફેણ માંડીને ઊભો છે. એક હાથમાં ભગવાન ભોળાનાથે ત્રિશૂળને ધારણ કર્યું છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ, જેનો વર્ણ કર્પૂર ગૌર છે. હા, જે અતિ સુંદર છે એવા ભોળાનાથ, જેમની જટાઓ આકાશમાં ઉડી રહી છે. હા, એવા ભોળાનાથ પોતાના ધર્મપત્ની સાથે આવ્યા છે. કુંભજ ઋષિ પાસે આવ્યા છે.